શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગત ગુરુમાં આપ સૌનું સ્વાગત છે. મંગળવાર 23 એપ્રિલ એ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે. ત્રેતા યુગમાં ચૈતર પૂર્ણિમાના દિવસે ભગવાન શિવના અંશ અવતારના રૂપમાં કેસરી અને અંજનીને ત્યાં જન્મ થયો હતો. એ દિવસ પણ મંગળવાર હતો અને આ વખતે પણ આ તહેવાર મંગળવારે જ ઉજવવામાં આવશે. તો આજે આપણે આ વિડીયોમાં હનુમાનજીની જન્મકથા, અંજની પુત્ર પવનસુત નામ હનુમાન છે તે બજરંગબલી સાથી કહેવાયા, રામાયણના આદર્શ પાત્રોમાં શ્રી હનુમાનજીનું સ્થાન શા માટે અગ્ર છે, ભગવાન શ્રી રામના બાલચરિતમાં વીર હનુમાનની પ્રેમ કથા શું છે, તથા હનુમાનજીની પૂજા વિધિ અને મહિમાના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. પવન તનય સંકટહરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ. કહેવાય છે કે ચૈતર પૂર્ણિમાના દિવસે હનુમાનજી તેમજ વિષ્ણુજીએ તેમના અવતારોની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. ભગવાન સત્યનારાયણની કથા પણ આ પૂર્ણિમાના દિવસે વાંચવી અને સાંભળવી જોઈએ. આજે આપણે આ વિડીયોમાં સાંભળી હનુમાનજીની પૂજા કઈ રીતે કરવી. હનુમાનજીના પ્રગટ ઉત્સવ પર સવારે સ્નાન કરી અને સૂર્યને જળ અર્પિત કર્યું. સૂર્ય ભગવાન હનુમાનજીના ગુરુ છે, તેમની પૂજા કરવાથી હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. સૂર્યને અર્ઘ અર્પ્યા કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરવી. ભગવાન ગણેશને સ્નાન કરાવી, હાર, ફૂલો અને વસ્ત્રથી શૃંગાર કરવો, દૂર્વા અર્પણ કરવા, લાડુ ચડાવવા, અગરબત્તી પ્રગટાવીને આરતી કરવી. ગણેશની પૂજા કર્યા બાદ રામ દરબારથી હનુમાનજીનો અભિષેક કરવો. હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું. પૂજા સામગ્રી અર્પણ કર્યા બાદ ભગવાનની સામે ધૂપ અને દીપ પ્રગટાવવા, માળા અને ફૂલ અર્પણ કરવા અને મીઠાઈઓ અર્પણ કરવી. પૂજામાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો હનુમાનજીના ઓમ રામદૂતાય નમઃનો જાપ કરો. મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. ચૈતર પૂર્ણિમાના દિવસે ગંગા, યમુના, શિપ્રા, કાવેરી, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે. નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમે ગંગાજળને પાણીમાં ભેળવીને ઘરે સ્નાન કરી શકો. પૈસાની સાથે તમે જરૂરિયાતમંદ લોકોને અનાજ, ચપ્પલ, કપડાં, છત્રી પણ દાન કરી શકો. ગાય આશ્રમમાં ગાયોની રખેવાળી માટે પૈસા પણ દાનમાં આપી શકો. શિવલિંગ પણ તાંબાના વાસણમાંથી જળ ચડાવવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ભગવાન શિવને બિલ્વના પત્ર, ધતુરા, હાર અને ફૂલ અર્પણ કરવા. શિવલિંગ પર ચંદનનો લેપ ચડાવવો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરવી. મંદિરમાં કુમકુમ, ઘી, અબીલ, ગુલાલ, હાર અને ફૂલો, પ્રસાદ માટેની મીઠાઈઓ, અગરબત્તીઓ વગેરે જે વસ્તુ તમે દાનમાં કરી શકો છો. અયોધ્યાના રાજા દશરથે વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ સ્વર્ણપાત્રમાં પ્રસાદ લઈને બહાર આવ્યા. અગ્નિદેવે દશરથને કહ્યું કે હે રાજન, તમે આ પ્રસાદ તમારી રાણીઓને આપશો, જેથી તમારે ત્યાં પુત્રોનો જન્મ થશે. આ પ્રસાદ લઈ રાજા દશરથ કૌશલ્યા અને સુમિત્રા પાસે ગયા. ત્યારબાદ રાણી કૈકેયીને આ પ્રસાદ આપવા ગયા. રાણી કૈકેયી કોપાયમાન થયા. રાજાને જણાવે છે કે તમારે મને પહેલો પ્રસાદ આપવો જોઈતો હતો ને, તમે કે બજારમાંથી નવી મને વેચાતી લાવ્યા છો. કૈકેયી પ્રસાદ લેવાની આનાકાની કરે છે. તે દરમિયાન કુદરતી આકસ્મિક ઘટના ઘટે છે. આકાશમાંથી એક સમડી આ પ્રસાદ લઈને આકાશમાં ઉડી જાય છે. તે દરમિયાન અંજનપુર પર્વતમાં અંજનીમાં પંચાક્ષર શિવ મંત્રનો જાપ કરતા હતા. ભગવાન શંકરના જેવો અને દીકરો થાય, મહાજ્ઞાની મહાન વીરપુત્ર થાય એવી અંજની માની ઈચ્છા હતી. આ ક્ષણે શિવજીની પ્રેરણાથી સમડીએ પવનદેવ મારફતે કૈકેયીના હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજનીમાના હાથમાં આપ્યો. માતાજીની આંખો બંધ હતી. શિવજીએ જ મને પ્રસાદ આપ્યો છે એવું સમજી અંજનીમાં તે પ્રસાદ આરોગી ગયા. પ્રસાદ ગ્રહણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો.
9 માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ચૌતર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ બરોબર સૂર્યોદયનો સમય થયેલો છે. ત્યારે શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્મા, વિષ્ણુ, દેવો, ગંધર્વો, ભગવાન શંકરના 11મા રુદ્ર તરીકેના પ્રાગટ્યને પુષ્પ વર્ષાથી વધાવે છે. સમગ્ર સૃષ્ટિ પુલકિત થઈ છે. અંજની પર્વતની ગુફાઓમાંથી વાનર યોદ્ધાઓ અને સમગ્ર પ્રાણીઓ અંજની પુત્ર પવનસુત નામાના દર્શન થયા છે. અંજનીમાં તથા તેમના સમગ્ર પરિવારમાં પુત્ર જન્મની વધામણી થાય છે. જન્મતાની સાથે જ બાળક પડખું ફેરવે છે તથા તેની આસપાસ પ્રકાશનો પુંજ ફેલાયો છે. આ અદ્ભુત દર્શનથી પુત્રના લક્ષણો પારણામાંથી જ દ્રશ્યમાન થયા છે. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સાથે સંકળાયેલ શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય વિધિ વિધાન છે. પવનસુત જન્મથી બહુ બળવાન હતા. સૂર્યનો ઉદય થયો એ વેળાએ પવનસુત સૂર્યને ફળ સમજ્યા. પવન વેગે આકાશ માર્ગે છલંગ મારી દોડી ગયા. સૂર્યને ગળી ગયા. તેનું આખું શરીર સિંદૂરવર્ણું થઈ ગયું. આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો. હાહાકાર થઈ ગયો. દેવોના રાજા ઇન્દ્રએ અંધકારનું કારણ જાણી તેને ગળી ગયેલા બાળક પર વ્રજનો પ્રહાર કર્યો. બાળકનું ડાબું જડબું તૂટી ગયું. ત્યારથી પવનસુત હનુમાન તરીકે ઓળખાયા. હનુ એટલે દાઢી. પોતાના બાળક પર ઇન્દ્રના વ્રજ પ્રહારથી પવનદેવ કોપાયમાન થયા. તેમણે ત્રણેય લોકમાં વાવાનું બંધ કરી દીધું. બધા દેવો પણ ગભરાઈ ગયા. પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું. પવનદેવ, તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવેદ્ય થશે. તેનું આખું શરીર વ્રજનું થશે. તે બળવાન થશે. તે વ્રજ અંગ બલી થશે. ત્રણેય લોકમાં અજન્મા અમર થશે. અપભ્રંશ થતા પવનસુત ત્રણેય લોકમાં બજરંગબલીના નામથી પૂંજાવા લાગ્યા. આજે કલયુગમાં પણ ચિરંજીવી પાત્રોમાં હનુમાનજીનું સ્થાન છે. અશ્વત્થામા બલિયાશ્વો હનુમાશ્વો વિભીષણ કૃપઃ પરશુ રામશ્વ સપ્તતેતિ ચિરંજીવીને. આ 7 ચિરંજીવીઓ છે. લોકમુખે પણ ગવાયા છે કે તને ચડે સિંદૂર ને તેલ રે હનુમાન બજરંગી. આજે પણ આ જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં ત્યાં કોઈક સ્વરૂપે અવશ્ય હનુમાનજી હાજરી આપે છે. તેવી રામકથાકાર પ્રથમ હનુમાનજીની સ્થાપના કરી ગણેશ સ્થાપના કરે છે. કથાના મંગલ ચરણમાં મંગલમૂર્તિ મારુતિનંદન સકલ અમંગલ મૂલનિકંદન ગવાય છે. વિઘ્નહર્તા ગણાધિદેવ ગણપતિની જેમ જ હનુમાનજીને વંદન કરી કથાકાર ગણાધિપતિ ગણપતિની જેમ જ હનુમાનજીની પણ પૂજા કરી છે, વંદન કરે છે અને પછી કથાની શરૂઆત કરે છે. શ્રી રામજીના પરમહક્ત હનુમાનજીનો ભગવાન શ્રીરામ પોતે યશ ગાય છે. તુલસીદાસે ગાયું છે કે મહાવીર વિક્રમ બજરંગી હનુમાન રામ જાસુ જસ આપ બિખાના. પરાક્રમ, ધૈર્ય, બુદ્ધિ અને ચાતુર્યથી રામાયણના અગ્રણીઓની હરોળમાં હનુમાનજીને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત પ્રજા સમસ્તના હૃદયમાં વિરલ સ્થાન મેળવ્યું છે. જેમની સ્વામિનિષ્ઠા, સેવા, ભક્તિ અનન્ય છે. હનુમાનજી કરોડો લોકોના આરાધ્ય અને પ્રેરણામૂર્તિ છે. નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કે અન્ય ઉપાસના ભક્તિથી હનુમાનજીનું સ્મરણ કરવાથી જીવનમાં આવનાર સંકટોમાંથી મુક્તિ મળે છે તથા ભૂત પ્રેત નિકટ આવી શકતા નથી એવી અપાર શ્રદ્ધા ભક્તોના હૃદયમાં વસે છે. શ્રી રામચરિત માનસ રામાયણની રચના 7 મોક્ષપુરીના સંદર્ભમાં થઈ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારવલી, ચેવ, સત્યેવ, મોક્ષદાયિની. અયોધ્યા બાલકાંડ, મથુરા અયોધ્યાકાંડ, માયા અરણ્યકાંડ, કાશીપુરી કિષ્કિંધાકાંડ, કાંચીપુરી સુંદરકાંડ, અવંતિકા લંકાકાંડ અને પુરી ઉત્તરાખંડ છે. શ્રી રામચરિતના આ 7 ઘાટ પણ ગવાયા છે. જેમાં શ્રી હનુમાનજીની સુંદર યશગાથા સુંદરકાંડમાં છે. આ કાંડનું નામ સુંદરકાંડ કેમ છે? બીજા બધા કાંડના નામ ભગવાન શ્રીરામની લીલા ચરિત્રોને અનુપમ છે. જ્યારે આ કાંડમાં હનુમાનજીની ભક્તિ, શક્તિ અને યુક્તિને કારણે સીતાજીની મુક્તિનો માર્ગ ખુલે છે. તો એ ભક્તિ એ સુંદર છે. હનુમાનજીની શક્તિ પણ સુંદર છે અને સમુદ્ર પરથી કૂદકો માર્યો અને પાછા આવ્યા ત્યાં સુધીમાં તેમણે કાર્યશક્તિ માટે જે યુક્તિ વાપરી
તે પણ સુંદર છે અને પરિણામ સ્વરૂપે સીતાજીની શોધનું સુંદર કાર્ય સંપન્ન થયું. તેથી આ કાંડનું નામ સુંદરકાંડ છે. સુંદરકાંડના આરંભમાં હનુમાન બળવાન છે તો સાથે સાથે બુદ્ધિમાન અને રોચક ધર્મકથા છે. સ્વામી નિષ્ઠા અને સેવા ભક્તિમાં 3 વિઘ્નો આવે છે. હનુમાનજી દરિયો ઓળંગતા હતા ત્યારે તેમાં સુરસા નામનું 7મી વિઘ્ન પ્રથમ આવ્યું. સુરસાની સિદ્ધિઓને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાસા એ બુદ્ધિથી પરાસ્ત કરીને શ્રીલંકામાં પ્રવેશ કર્યો. વિઘ્નો દરમિયાન ભગવાન ભક્તની કસોટી પણ કરે. વૈનાક પર્વતની વિશ્રાંતિ લેવાનું વિનંતી પણ હનુમાનજી ઠુકરાવે છે. કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી વિશ્રાંતિ કેમ? ત્યારબાદ હનુમાનજી સિંહિકા નામ લંકાની રાક્ષસણી લંકિનીનો સામનો કરી માતા સીતા પાસે પહોંચે છે. રામચંદ્રજીનું વીંટીનું પ્રમાણ આપી હનુમાનજી સીતાજી સમક્ષ પ્રગટ થાય છે. રામદૂત તરીકે રાવણને પરચો પણ આપી લંકા દહન કરી સકુશળ હનુમાનજી ભગવાન શ્રી રામને સીતા માતાની ભાળનો શુભ સંદેશો આપે છે. ભગવાન શ્રી રામના બાલચરિતમાં વીર હનુમાનજીની પ્રેમ કથા. ભગવાન શ્રી વિષ્ણુ અને સદાશિવ ભોળાનાથ મહાદેવની જોડી યુગોથી માનવ કલ્યાણ માટે અને અસુરો માટે એક સાથે અવતરી છે. ત્રેતાયુગમાં શ્રી વિષ્ણુ રામ સ્વરૂપે તથા શિવજી 11માં રુદ્ર સ્વરૂપે શ્રી હનુમાનજીના સ્વરૂપે પ્રગટ્યા હતા. અસુરોના સંહાર માટે એકલા વિષ્ણુ કદાચ પહોંચી ન વળે તે માટે તેના મદદરૂપ થવા શિવજી પ્રગટ્યા હોય એવો સંભવ છે. એક દિવસ શ્રી રામ દરબાર દશરથના ખોળામાં બેઠા હતા ત્યાં એક મદારી માકડાનો ખેલ કરવા લાગ્યો. આ માકડાને જોઈને રામ રડવા લાગ્યા. તેમણે બાળહટ પકડી મારે આ વાંદરા સાથે રમવું છે. અહીં શ્રી રામ વિષ્ણુને વીર હનુમાનજી શિવજી યાદ આવ્યા. રડતા રડતા બાળરામ દશરથ સમક્ષ વાંદરા સાથે રમવા હઠે ચડે છે. રમતા જોતા રામને યાદ આવ્યા હનુમાન. લાવી આપો તુરંત મને વાનર એ ગુણગાન. લાવ્યા વાનર વિચિત્ર બહુ રીઝ્યા નહીં શ્રીરામ. ભોજન શયન ગમતા નથી રડ્યા કરે છે શ્રીરામ. દશરથ બાળ શ્રીરામને શાંત કરવા હજારો વાનરો મંગાવી તેમની પાસે રમવા રીઝવે છે પણ આચાર્ય સાથે શ્રીરામ એક પણ વાનર સાથે રમવા સંમત થતા નથી. દશરથ રાજાને બાળકનું રુદન હચમચાવી મૂકે છે. તેથી તેઓ ગુરુ વશિષ્ઠ પાસે આવ્યા અને કહ્યું કે હે ગુરુદેવ, મારો રામ શાંત થતો નથી. તેને કોઈ એક વિશિષ્ટ ગુણવાન વાનર સાથે રમવાની હઠ પકડીને બેઠો છે. મારાથી તેની આ બાળહઠ સહન થતી નથી. આપ રસ્તો કાઢો. વશિષ્ઠ મુનિએ સમાધિમાં જોયું અને દશરથને કહ્યું કે કિષ્કિંધામાં વાનર વસે, હનુમાન એનું નામ. એને તમે તેડાવશો તો ટળશે દુઃખ તમામ. અણુચરાવ્યા તેડીને લાવ્યા હનુમંત બાળ. રામચંદ્ર રાજી થયા ભેટી પડ્યા તત્કાળ. પુરુષોત્તમ કહે નિજ દાસને ભૂલે નહીં ભગવાન. આવા ચરિત્રો આચરીએ તો વધારે રાખે ભક્તોનું માન. જીવ ભલે ભગવાનને ભૂલી જાય પણ ભગવાન જીવને ભૂલતા નથી. ભગવાન શ્રીરામ અને ભક્ત હનુમાનની અનેક ધર્મકથાઓ તથા પ્રેરક પ્રસંગો રામાયણમાં દર્શાવવામાં આવ્યા છે. ભક્ત અને ભગવાનનો અખૂટ પ્રેમ દર્શાવતી આ બાળ વાર્તા વૃદ્ધોને પણ ભક્તિભાવની પ્રેરણા આપે છે. દશરથ રાજાને દરબારે એક મદારી બાલા હનુમાનને લાવે છે. શ્રીરામ તેની સાથે રમે છે અને સર્વત્ર આનંદ છવાઈ જાય છે. બાળકોથી માંડો વૃદ્ધો અને ખાસ કરીને યુવાનો માટે વિદ્યાભ્યાસમાં તથા જીવનની શાંતિ માટે શ્રી હનુમાનજી આરાધ્ય તથા પૂજનીય રહ્યા છે. હનુમાન ચાલીસાના પાઠમાં આ શિવશક્તિ પ્રેરણા આપનાર બળ બની રહે છે. બજરંગબલી શ્રી હનુમાનજીની ઉપાસનાથી જીવનમાં નૈતિક મૂલ્યો પ્રગટે છે. સેવા, પ્રેમ, કરુણા, શૌર્ય, બુદ્ધિ, શક્તિ, દાસભાવ, બ્રહ્મચર્ય, તપ, વૈરાગ્ય, ભક્તિ, ત્યાગ જેવા અનેક સદ્ગુણો પ્રાપ્ત થાય. જીવનમાં વિઘ્નો તથા આસુરી શક્તિઓ સામે સંઘર્ષ કરવા તથા વિજય પ્રાપ્ત કરવા અને જીવનમાં સુખ શાંતિ માટે શ્રી હનુમાનજી સદાય હાજર રહે. જ્યારે જ્યારે જીવનમાં આપત્તિઓ, મુશ્કેલીઓ આવી પડે કે દેહ ત્યાગની મિથ્યા લાગણી થાય એવા સંજોગોમાં ભગવાન શ્રી રામના સ્મરણની સાથે શ્રી હનુમાનજીનું શરણ આ સંકટોમાંથી ઉગારે છે. તેથી શ્રી હનુમાનજી સંકટ મોચન છે. મહાભારતમાં ભીમ અને રામાયણમાં હનુમાન આ બે ચરિત્ર સૌ કોઈની હિંમત તથા વિજય અપાવે છે. સુંદરકાંડમાં શ્રી હનુમાનજીનું ચરિત્ર વર્ણવાયું છે.
પવન તનય સંકટહરન મંગલ મૂર્તિરૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભો મનોજવમ મારુતિ તુલ્ય વેગમ જીતેન્દ્રિય વૃદ્ધિમદમ વરિષ્ઠમ વાતાજમનવાનયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રબધ્યે. મનના જેવી ત્વરિત જેની ગતિ છે, પવનના જેવો વેગ છે, સમસ્ત ઇન્દ્રિયોના જેમણે જય કરેલો છે, બુદ્ધિમાનોમાં જેવો શ્રેષ્ઠ છે, વાયુના જેવો પુત્ર છે, વાનરોના સમૂહદેહમાં જેવો મુખ્ય છે, એવા શ્રી રામચંદ્રના દૂત શ્રી હનુમાનજી હું શરણ લઉં છું. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાનજી કી જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.